વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તુલા રાશિવાળાઓ, તમે આ વિડીયો જોવાની શરૂઆત કરી રહ્યા છો તો મને વિશ્વાસ છે કે તમારા મનમાં એક સવાલ વારંવાર ઉઠતો હશે કે થંબનેલમાં લખ્યું છે કે 2026માં તુલા રાશિવાળાઓ સાથે શું થશે। એક સવાલ બીજા પણ મનમાં ઉઠી રહ્યો હશે કે 2026નું વર્ષ આટલું ખાસ કેમ થઈ ગયું છે, જેને જાણવું તમારા માટે મહત્વપૂર્ણ છે। એવી તો કઈ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જેના લીધે આચાર્યજી લખવા પર મજબૂર થયા છે કે 2026માં તુલા રાશિવાળાઓ સાથે શું થશે। આજે તે જ વિષય પર ચર્ચા કરીશું અને તમને જાણકારી આપીશ કે 2026 તુલા રાશિવાળાઓ માટે કેવું રહેવાનું છે। જ્યોતિષમાં જેમનો સૌથી વધારે પ્રભાવ છે તે શનિ જાન્યુઆરીમાં પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશિત રહેશે, તો એ બદલતી સ્થિતિનો પ્રભાવ તમારા જીવન પર કેવો રહેશે। રાહુ જે સ્વયં એક સત્તા છે તેનો પ્રભાવ તમારા પર કેવો રહેશે। ગુરુ જે પદ, વિવાહ અને સત્તાના કારક છે તે જ્યારે જૂનમાં કર્ક રાશિમાં પહોંચશે, ઓક્ટોબરમાં સિંહ રાશિમાં પહોંચશે તો તે કેવા મોટા ફેરફારો એટલે કે ઉલટફેર કરશે। તમને જાણકારી આપીશ બિઝનેસમાં ઉન્નતિ કરવાવાળાઓ સાથે શું થશે, નોકરી અને કાર્યની સ્થિતિ કેવી રહેશે, પ્રેમ સંબંધ, જમીન જાયદાદ, દેશ વિદેશ, તમારા દરેક પ્રશ્નોના સટીક જવાબ આપીશ। ધનને લઈને, પ્રેમને લઈને, સમાજને લઈને, સામાજિક સ્થિતિઓને લઈને કેવા મોટા બદલાવ થશે, આજે એને જ વિશે આ વિડીયોમાં જાણકારી આપવા માટે આવ્યો છું। તો આ વિડીયોને તમારે ખૂબ જ ધ્યાનથી જોવાનું નથી, પણ ધ્યાનથી સમજવાનો છે અને સાંભળવાનો છે। અને હા, આ રાશિફળ સાંભળીને તમને સંતોષ ન થાય તો મારી સાથે વાત પણ કરી શકો છો, નંબર નીચે આપેલા છે। તો ચાલો જાણીએ તુલા રાશિવાળાઓનું વાર્ષિક રાશિફળ। તુલા રાશિફળ 2026ના અનુસાર 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બરનો સમય વર્ષો પછી નવા ઇતિહાસ બનાવવાનો સમય આપીને જશે। આ વર્ષમાં રોકાયેલા કામો સહેલાઈથી પૂરા થશે, નોકરી અને બિઝનેસમાં મન ઇચ્છિત હાલત બનશે, સફળતા માટે કરેલી કોશિશોનો ફાયદો મળશે। પ્રેમ જીવન અને દાંપત્ય જીવન પણ મહત્વપૂર્ણ બની જશે। તમે જે પદ, જે સ્થિતિ અને જે ઈચ્છા પૂર્તિના સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છો તે 2026ના આ નવા વર્ષમાં પૂર્ણ જરૂર થશે અને એની શરૂઆત ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ જશે, કારણ કે તમારા રાશિના સ્વામી શુક્ર 9 તારીખથી જ રાહુની સાથે યોગકારક બનશે, જે સામાજિક કાર્ય અથવા રાજનીતિક કાર્ય સાથે જોડાયેલા લોકોને આગળ વધવાના સારા અવસર દેશે। એવામાં પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળશે, કોર્ટ કચેરીના મામલા આપના માટે રાહતરૂપ બનશે। જો તમે કોઈ એવી કંપની સાથે જોડાયેલા છો જે પાછલા સમયથી લોસમાં ચાલી રહી છે, જે હાલ ધનની શોધમાં છે, તો તમને મોટું જેકપોટ લાગી શકે છે। લક્ષ્મીનારાયણ યોગ ધનથી સમૃદ્ધ કરશે, તમે કોઈ મહત્વપૂર્ણ યાત્રા માટે નીકળી શકો છો। જ્યારે માર્ચની 15 તારીખથી સૂર્ય મીનારક કમૂરતામાં પ્રવેશ કરશે ત્યારે શેર માર્કેટથી મોટો ફાયદો મળવાના યોગ છે। સરકારી નોકરિયાત લોકોને પણ પ્રમોશનની સોગાદ મળી શકે છે। યુવાઓ છે તે રોમાંસમાં વ્યસ્ત રહેશે, પ્રેમ પ્રણયની ગતિવિધિઓ વધશે, નવા અને જૂના સંબંધો ફરીથી ઉભરશે। વ્યાપારમાં ધીમે ધીમે ભલે પણ સ્થિરતા આવવા લાગશે। અને જો તમે વિચારી રહ્યા છો કે ચટ મંગની ચટ વિવાહ થઈ જાય તો તમે ખોટા સાબિત થઈ શકો છો, કારણ કે કંઈક બાધાઓ સામાજિક પણ હશે। મિત્રો, જ્યારે ન્યાયના દેવતા શનિ વર્ષ પ્રારંભમાં જ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશિત રહેશે તો એ ઉત્તમ વાહન, પ્રિય સાથી એવં આકસ્મિક ધનના યોગ બનાવશે। થઈ શકે છે કે કોઈ પ્રેરક વ્યક્તિ સાથે મુલાકાત થાય અને એમની સહાયતાથી તમારા કાર્ય સિદ્ધ થાય। શનિ તમારા નવા વર્ષમાં 2 કાર્યોને સિદ્ધ કરશે। પહેલા, જે લોકો વિદેશથી જોડાયેલા કાર્યો સાથે સંબંધ રાખે છે, જેમને ઇમ્પોર્ટ એક્સપોર્ટ અથવા તો કમિશન અથવા તો ટુરિઝમ ક્ષેત્ર સાથે સીધો સંબંધ છે, તો 2026માં એક નવો ઇતિહાસ રચશો, કારણ કે ભાગ્યેશ બુધ લક્ષ્મી યોગનું નિર્માણ કરશે।
તમને ઐતિહાસિક નિર્ણયો દ્વારા ભાગ્યવાન બનાવશે. તમે કંપનીની તરીકે માટે કંઈક યોજનાઓ બનાવશો. ફેક્ટરીના ખર્ચને ઓછો કરવા માટે કંઈક મહત્વપૂર્ણ નિર્ણય લેશો, જે આગળ જઈને સિદ્ધ થશે. અધિકારીઓ સાથે સંવાદ સ્થાપિત કરશો અને આ બધાની પાછળ શનિદેવનો જ હાથ હશે, એટલે કે એની કૃપા હશે. અને એમ પણ ગુરુ નવમ ભાવમાં ઉપસ્થિત છે તો તમારા કાર્યોનો વિસ્તાર થવો સંભવ જ છે. તમારા પૂર્વ પરિચિત નવા કાર્ય કરવામાં સહાયક બનશે. તત્કાલિક લાભ થશે. જે લોકો પોતાની પહેલી પોસ્ટ પર જવા ચાહે છે એમને ફરીથી તક આપવામાં આવશે. 2 જૂને જ્યારે ગુરુ કર્મ એટલે કે બિઝનેસ ભાવમાં ચાલ્યા જશે તો તે તમારા પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે પૈસાની વ્યવસ્થા કરશે. ભાગીદારીથી લાભ અપાવશે. બેંક તમને લોન આપવા માટે રાજી થશે. અથવા તો એવું પણ થઈ શકે છે કે તમારી જૂની જમીન જાયદાદના લાભ મળવાથી ધન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થઈ જાય. તુલા રાશિવાળો, અમે જાણીએ છીએ તમે જે પાછલા સમયમાં કંઈક ભૂલો કરી છે, પરંતુ તમે આજે પણ એ ભૂલોનો સ્વીકારવા નથી માંગતા અથવા તો સ્વીકારી નથી શકતા. પરંતુ હવે બધું જ ભૂલીને 2026 ફરીથી મનોકામના પૂર્તિ માટે અવસર આપી રહ્યું છે. શનિદેવ 17થી રેવતીમાં ચાલ્યા જશે તો તે પીડિત, શોષિત, વંચિત લોકોને ન્યાય દેશે. શનિ આ સમયથી જમીનના નીચે નીકળવાવાળા પદાર્થોના વ્યાપારીઓને માલામાલ કરશે. મેડિકલ, એન્જિનિયરિંગ, આઈટી ક્ષેત્રોના વિદ્યાર્થીઓ અચાનક મોટા જોખમો લેવા લાગશે. શુક્ર વિદેશમાં સ્થાયિત્વના યોગના સંકેત કરી રહ્યા છે. થઈ શકે છે કે વિદ્યાર્થી વિદેશમાં જ લગ્ન કરીને ત્યાંના નિવાસી બની જાય. તમે ગર્મ પ્રદેશમાં છો તો તમારી લોટરી લાગી જાય. અથવા તો એવું પણ થઈ શકે છે કે દેશમાં કોઈ મોટો મુકામ હાંસિલ કરી લો. બીજો લાભ 2026માં શનિદેવ એ યુવાઓને આપવાના છે જે જીવનને લઈને સમર્પિત છે. ચાહે તે જિંદગીને રંગીન બનાવવા માટે પ્રેમની શોધમાં છે અથવા તો જે જીવનના સર્વ સુખ ઉપલબ્ધ કરાવી શકે એટલે કે ધનની, લાભની શોધમાં છે, તો તમે નિશ્ચિત સફળ રહેશો. પરંતુ શનિદેવ જેમની કુંડળીમાં દોષકારક છે અને જ્યારે દશા, અંતરદશા અથવા તો પ્રત્યંતર દશામાં આવશે તો તમારા પ્રિયતમના સ્વભાવમાં સુખાપણું આવશે. સ્વાસ્થ્ય સમસ્યા પણ તમારા પૈસા ખર્ચ થઈ શકે છે ત્યાં સુધી કે તમને પદભ્રષ્ટ અથવા તો તમે જાંચના દાયરામાં આવી શકો છો. થઈ શકે છે કે તમે પોતાનું સ્થાન પરિવર્તન કરી લો અથવા કરવામાં આવે. એટલા માટે હું વારંવાર કહું છું, કુંડળીનો એક યોગ તમને જમીનથી સિતારાઓ સુધી પહોંચાડી દે છે તો એક દુર્યોગ તમને આસમાનથી નીચે જમીન પર બેસાડી દે છે. એટલે કુંડળીનું વિશ્લેષણ અવશ્ય કરો. આજ માટે આટલું. આપ જોઈ રહ્યા હતા તુલા રાશિફળ. જય ગુરુદત્ત, જય ગિરનારી.